પાટણ પોલીસે દેશવ્યાપી નેટવર્ક ધરાવતા 398.43 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો. રાજ્ય સરકારના સાયબર ક્રાઇમ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરતા પાટણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત સરકારના સાયબર ક્રાઇમ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરતા પાટણ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પાટણ જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ દેશવ્યાપી નેટવર્ક ધરાવતા રૂપિયા 398.43 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે 13 ખાતા ધારકો અને 7 વચેટિયાઓ સહિત કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કર્યો છે. ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી NCCRPની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી. 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.